અમરેલીમાં ચૂંટણીને લઈ ભાજપ અને કોંગ્રેસના કાર્યાલયનો શુભારંભ। રાજુલા પાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પ્રતાપ દુધાત, જેરી ઠુમ્મરે કોંગ્રેસ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું। ભાજપમાં હીરા સોલંકીની આગેવાનીમાં કાર્યાલયનો શુભારંભ કરાયો। હીરા સોલંકીએ ચૂંટણીમાં જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। કોંગ્રેસ રાજુલા જાફરાબાદમાં મોટા ગજાના નેતાઓ ભાજપમાં જવાથી ભારતીય જનતા પાર્ટી ગેલમાં હતી ને એને એવું હતું કે અહીંયા બધું બિનહરીફ થશે। પ્રયત્નો ખૂબ જ કર્યા, પણ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આજની તારીખે લોકશાહી ટકાવવા માટે ઝઝૂમી રહ્યા છે। એના ભાગરૂપે કોંગ્રેસ નગરપાલિકામાં બધા જ વોર્ડની અંદર પોતાના ઉમેદવાર ઊભા રાખી અને કાર્યાલયના આજે બધી જ કાર્યાલયોના ઉદ્ઘાટન થશે। અને આવનાર દિવસોમાં જે તાનાશાહી માનસિકતા છેલ્લા 5 વર્ષથી 10 વખત નગરપાલિકાના પ્રમુખ બદલવા અને એક રાજકીય અખાડો નગરપાલિકાનો જે બનાવ્યો છે એનો મુંહતોડ જવાબ જનતા જનાર્દન આપશે ને એના ભાગરૂપે 7 નંબરના વોર્ડનું ઉદ્ઘાટન કરવા આવ્યો છે। ખૂબ સરસ માહોલ આખાએ રાજુલાના પ્રજાજનોએ એક મન બનાવી લીધું છે અને આજે આપણે દિલ્હીના દિલવડાવની રિઝલ્ટ જોયું, આપણે પરિણામ જોયા અને આખાએ દેશમાં ભારતીય જનતા પાર્ટીનો જ્યારે ભગવો લહેરાતો હોય ત્યારે રાજુલા શહેરીજનો પણ આવતા 16 તારીખે રાજુલાની નગરપાલિકા સંપૂર્ણ સ્પષ્ટ બહુમતીથી નગરપાલિકા બનવા જઈ રહી છે।